નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। લાસ્ટ સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈપી એમસીક્યુ બેઝ સિરીઝ છે તેના માહિતી મેળવી, એટલે સ્ટાન્ડર્ડ સિરીઝ છે તેની માહિતી મેળવી। તેના પહેલા આપણે બેઝિક સિરીઝ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના માધ્યમથી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ સરળ રીતે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અને રીઝનિંગ સાથે। તો આજે સ્ટાન્ડર્ડ સિરીઝ છે એનો આજે પાર્ટ 2 છે તે તમારા સમક્ષ રજૂ કરવામાં આવશે। તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરી નાખજો। વધારે લોકો છે તેને શેર કરજો। આજનો આપણો ફર્સ્ટ એમસીક્યુ એટલે કે 11મો એમસીક્યુ એટલે કે 11મો એમસીક્યુ છે તે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇડ ઓફ ફર્ટિલાઇઝેશન। ફર્ટિલાઇઝેશન ગર્ભધારણ માટેનું સૌથી સામાન્ય સ્થળ કયું છે? બરાબર, ફર્ટિલાઇઝેશન માટે મોસ્ટ કોમન સામાન્ય જે સાઇડ છે તે આપણે જણાવવાની છે નીચેના જે ઓપ્શન આપેલ છે તેમાંથી। તો ઓપ્શન એ છે ઇસ્થેમસ, ઓપ્શન બી છે એમ્પ્યુલા, ઓપ્શન સી છે ઇન્ફર્ટિબ્યુલમ અને ઓપ્શન ડી છે યુટ્રસ। ચાર ઓપ્શનમાંથી મોસ્ટ કોમન સાઇડ ઓફ ફર્ટિલાઇઝેશન છે તે આપણે જણાવવાની, એટલે ગર્ભધારણ માટેની સૌથી સામાન્ય સ્થળ છે તે આપણે જણાવવાનું છે। તો ઓપ્શન એ છે ઇસ્થેમસ, બરાબર, જેમાં 12 થી 12.5% જેટલા ચાન્સ છે તે જોવા મળતા હોય નહીં ને ઇસ્થેમસ છે, બરાબર, તેમાં ટ્યુબેક્ટોમી જે કટ મૂકવામાં આવે છે તે જ પાર્ટમાં મૂકવામાં આવતો હોય છે। ત્યાર પછી બી ઓપ્શન છે એમ્પ્યુલા, બરાબર, જેમાં 70% છે એટલે કે 70% ચાન્સ છે તે જોવા મળતા હોય છે ને તે જ મોસ્ટ કોમન સાઇડ ઓફ ફર્ટિલાઇઝેશન ગર્ભધારણ માટેની મોસ્ટ કોમન સાઇડ છે તે એમ્પ્યુલા છે। ત્યાર પછી ઓપ્શન સી જોઈએ ઇન્ફર્ટિબ્યુલમ, બરાબર, જેને ફાઇબ્રિન પણ કહેવામાં આવે છે, તેમાં 11 થી 11.6% ચાન્સ છે તે રહેલા હોય છે। જે ટ્યુબની અંદર છે, બરાબર, એગ છે તેને ખેંચવાનું કાર્ય છે તે વર્ક છે તે કરતું જોવા મળે છે। ને ત્યાર પછી ઓપ્શન ડી છે યુટ્રસ, બરાબર, જેમાં 0% ચાન્સ છે તે જોવા મળતા હોય છે। ફેલોપિયન ટ્યુબ છે, બરાબર, તેના 95 થી 98% ચાન્સ છે તે ફર્ટિલાઇઝેશન ના જોવા મળે છે। અને તેના સિવાયનો એક પાર્ટ છે, બરાબર, જે ફેલોપિયન ટ્યુબ છે તેનો, જેને ઇન્ટરસ્ટેટિયલ અથવા તો ઇન્ટ્રામ્યુરલ છે પાર્ટ કહેવામાં આવે છે, જેમાં 2 થી 3% જેટલો અથવા પર્સન્ટેજ જેટલો ચાન્સ છે તે જોવા મળે છે। તો આપણો જે 11મા એમસીક્યુ નો સાચો જવાબ છે ઓપ્શન બી એમ્પ્યુલા, બરાબર, જેમાં 70% ચાન્સ છે, બરાબર, ફર્ટિલાઇઝેશન ના જોવા મળે છે। મોસ્ટ કોમન સાઇડ ઓફ ફર્ટિલાઇઝેશન છે તે એમ્પ્યુલા છે તેને જ કહેવામાં આવે છે, બરાબર, જે ફેલોપિયન ટ્યુબ છે તેનો પાર્ટ છે, ભાગ છે તે, બરાબર, એટલે ફેલોપિયન ટ્યુબ છે તેમાં 95 થી 98% ચાન્સ છે તે રહેલા હોય છે ને તેમાં પણ તેનો જે ભાગ જે એમ્પ્યુલા છે તેમાં 70% ચાન્સ છે તે જોવા મળે છે। હવે 12 એટલે કે 12મો, બરાબર, ધ ડાર્ક પિગમેન્ટેશન લાઇન એક્સટેન્ડિંગ ફ્રોમ ધ સિફિસિસ પ્યુબિસ ટુ ધ અમ્બેલિકલ ઇઝ, એટલે કે સિફિસિસ પ્યુબિસ થી ઘૂંટી સુધીનો વિસ્તરિત કાળી રેખા છે તેને શું કહેવામાં આવે છે? બરાબર, કાળી લાઈન જે જોવા મળે છે જે સિફિસિસ પ્યુબિસ થી ઘૂંટી સુધી, તો તેને શું, કયા ટર્મ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, તે આપણે જણાવવાનું છે। તો હવે આપણે એમસીક્યુ જોઈએ। ઓપ્શન એ છે સ્ટ્રાઇગ્રેવિડમ, ઓપ્શન બી છે લિનિયા આલ્બા, ઓપ્શન સી છે લિનિયા નાઇગ્રા અને ઓપ્શન ડી છે ક્રોઝમાં। ચાર ઓપ્શન છે રીઝનિંગ સાથે આપણે સમજીએ। ફર્સ્ટ ઓપ્શન એટલે ઓપ્શન એ છે, બરાબર, સ્ટ્રાઇગ્રેવિડમ, જેમાં સ્ટ્રેચ જોવા મળે માર્ક જેવું, બરાબર, એટલે કે ખંજવાળને લીધે વગેરે જોવા મળતું હોય, બરાબર, એને સ્ટ્રાઇગ્રેવિડમ કહેવામાં આવે છે, જે સ્ટ્રેચ વગેરે માર્ક છે તેમાં જોવા મળતા હોય છે। ઓપ્શન બી છે લિનિયા આલ્બા, બરાબર, જે પેટના સ્નાયુઓ મસલ્સ છે તેની વચ્ચે સફેદ અથવા તો જે વ્હાઇટ કહીએ છીએ એને નિસ્તેજ રેખા જે જોવા મળતી હોય તે। ઓપ્શન સી છે લિનિયા નાઇગ્રા, બરાબર, જે પેટ અબ્ડોમિનલ છે તેના ઉપર દેખાતી જે બ્લેક પિગમેન્ટેશન અથવા તો ડાર્ક જે રેખા જોવા મળે છે તે, બરાબર, ને ત્યાર પછી ઓપ્શન ડી છે ક્રોઝમાં, બરાબર, જે ચહેરા પર અથવા તો ફેસ ઉપર જે ડાઘ જોવા મળતા હોય, બરાબર, તે ને ક્રોઝમાં છે તે કહેવામાં આવે છે। એટલે કે આપણે જે 12મો એમસીક્યુ છે તેમાં શું પૂછવામાં આવ્યું છે કે સિફિસિસ પ્યુબિસ થી જે અમ્બેલિકલ્સ છે ત્યાં સુધીમાં જે ડાર્ક, બરાબર, પિગમેન્ટેશન જોવા મળે તો તેને શું કહેવામાં આવે છે, બરાબર। તો જેમાં ખાસ કરીને ઓપ્શન ફર્સ્ટ છે જે સ્ટ્રાઇગ્રેવિડમ, બરાબર, તેમાં તો સ્ટ્રેચ માર્ક છે ખંજવાળ વગેરે થાય તેવું જોવા મળે। ત્યાર પછી લિનિયા આલ્બા છે, બરાબર, એટલે કે સ્નાયુઓ વચ્ચે જે વ્હાઇટ નિસ્તેજ રેખા અથવા પિગમેન્ટેશન જોવા મળે છે તેવું બધું। ઓપ્શન સી છે લિનિયા નાઇગ્રા, બરાબર, જેમાં અબ્ડોમિનલ છે, બરાબર, અથવા અમ્બેલિકલ્સ છે તેની વચ્ચે જે ડાર્ક પિગમેન્ટેશન છે તે જોવા મળે છે। એટલે કે જે આપણો 12મો એમસીક્યુ છે તેનો સાચો જવાબ ઓપ્શન સી છે લિનિયા નાઇગ્રા। ત્યાર પછી ઓપ્શન ડી ક્રોઝમાં, એટલે કે જે ફેસ ઉપર છે, બરાબર, ડાર્ક પિગમેન્ટેશન જોવા મળે છે। એટ હાઉ મેની વીક ઇઝ અ ફંડસ એટ ધ લેવલ ઓફ ધ અમ્બેલિકલ્સ, એટલે કેટલા અઠવાડિયા ગર્ભાશયની ઊંચાઈ ડૂટી છે અમ્બેલિકલ્સ છે ત્યાં લેવલ પર હોય છે। એટલે આપણે ઓપ્શન છે નીચેના એમાં જણાવવાનું છે ચાર ઓપ્શન માંથી કે જેમાં ફંડસની જે હાઇટ છે તે અમ્બેલિકલ છે,
બરાબર, એટલે કે જે ડ્યુટી છે તેના લેવલે જોવા મળે છે. તે 4 ઓપ્શનમાંથી આપણે સાચો જવાબ છે તે જણાવવાનો. જેમાં ઓપ્શન એ છે 12 વીક, ઓપ્શન બી છે 60 વીક, ઓપ્શન સી છે 24 વીક અને ઓપ્શન ડી છે 36 વીક. 4 ઓપ્શનમાંથી આપણે સાચો જવાબ છે તે જણાવવાનો છે. સરળ રીતે બરાબર જે 12 વીકની સરળ માહિતી આપણે મેળવી લઈએ કે કયા વીકે બરાબર જે ફંડસ છે તેની કેટલી ક્યાં સુધી હાઈટ છે તે બરાબર અથવા ઊંચાઈ છે તે. તો 12 વીકે છે બરાબર જે સિફિલિસ પ્યુબિસ છે ત્યાં સુધીની છે બરાબર તેની જે લેવલ છે તે જોવા મળતું હોય છે. પછી 6 એટલે કે 16 અઠવાડિયા અથવા તો વીકે છે સિફિલિસ પ્યુબિસ થી અમ્બેલિકલની વચ્ચે છે તે જોવા મળે છે. 20 વીક એટલે કે 20 અઠવાડિયા છે અમ્બેલિકલના નીચેના કિનારા સુધી છે તે જોવા મળતું હોય છે. 24 વીકે અમ્બેલિકલ બરાબર લેવલે છે તે જોવા મળે અને 28 વીકે અમ્બેલિકલ અને જે જીફોઇડ પ્રોસેસ છે તેની વચ્ચે છે જોવા મળતું હોય છે. ને 32 જેટલું હોય તો જે જીફોઇડ પ્રોસેસ છે અને અમેરિકનનો જે સેન્ટરનો ભાગ છે એનાથી ઉપરની સાઈડ છે ત્યાં જોવા મળે. ને 36 વીક હોય તો જે જીફોઇડ પ્રોસેસ છે બરાબર ત્યાં જોવા મળતું હોય. ને જ્યારે 40 વીક હોય બરાબર ત્યારે જે 32 વીકે જે સ્થાન હોય તે જ સ્થાન જોવા મળે છે. એટલે કે ક્યારેય પણ તમને એમ પૂછવામાં આવે બરાબર જે ફંડસ છે બરાબર તેની 40 વીકે બરાબર હાઈટ છે તે કવડી જોવા મળે છે તો જેટલી 32 વીકે જોવા મળતી હોય એટલે કે 32 વીકે અઠવાડિયે છે કેટલી હાઈટ જોવા મળે તો જે અમ્બેલિકલ અને જીફોઇડ પ્રોસેસની વચ્ચેથી થોડો ઉપરનો ભાગ છે બરાબર ત્યાં સુધીની હાઈટ છે તેની જોવા મળતી હોય છે. હવે આપણે 13મો MCQ છે તેમાં શું પૂછવામાં આવ્યું છે કે હાઉ મેની વીક ઇઝ અ ફંડસ એટ ધ લેવલ ઓફ ધ અમ્બેલિકલ્સ, એટલે કેટલા અઠવાડિયે ગર્ભાશયની ઊંચાઈ છે ને એ ડ્યુટી સુધી તો અમ્બેલિકલ લેવલે પર હોય છે તે આપણે જણાવવાનું છે. બરાબર, તો 12 વીકે સિફિલિસ પ્યુબિસ સુધી હોય, 16 વીકે છે સિફિલિસ પ્યુબિસ થી અમ્બેલિકલની વચ્ચે જોવા મળે, 20 વીકે અમ્બેલિકલના નીચેના જે કિનારો છે અથવા તો ભાગ છે ત્યાં જોવા મળે, પછી 24 વીકે છે બરાબર અમ્બેલિકલ બરાબર જોવા મળે, લેવલે જોવા મળે છે. એટલે કે આપણા 13મા MCQ નો સાચો જવાબ છે 24 વીક. ઓપ્શન સી છે 24 વીક 24 અઠવાડિયા તે આપણા 13મા MCQ નો સાચો જવાબ છે. ત્યાર પછી 24 વીક પછી તો 28 વીક આવે બરાબર. 28 વીકે છે અમ્બેલિકલ અને સિફિલિસ પ્રોસેસ છે તેની વચ્ચે, 36 વીકે જીફોઇડ પ્રોસેસ છે ત્યાં, ને 40 વીકે જે 32 વીકે જે લેવલ જોવા મળે છે તે 32 વીકે કેટલું લેવલ જોવા મળે બરાબર જે અમ્બેલિકલ અને જીફોઇડ પ્રોસેસ છે તે બરાબર તેની વચ્ચેથી ને જે જીફોઇડ પ્રોસેસ છે તે બંનેના સેન્ટરનો જે ભાગ છે ત્યાં સુધીનું છે તે લેવલ જોવા મળતું હોય છે. એટલે આપણા 13મા MCQ નો સાચો જવાબ ઓપ્શન સી છે 24 વીક. નેક્સ્ટ MCQ જોઈએ 14મું MCQ વોટ ઇઝ અ GPAL સિસ્ટમ સ્ટેન્ડ ફોર, એટલે કે GPAL પટ્ટીમાં G નો અર્થ શું થાય છે તે આપણે જણાવવાનો છે બરાબર. ઓપ્શન એ ગ્રોથ, ઓપ્શન બી જેસ્ટેશન, ઓપ્શન સી ગ્રેવિડા અને ઓપ્શન ડી જેન્ડર. બરાબર, G નું અર્થ શું થાય છે તે આપણે GPAL છે તેનું જણાવવાનું, એટલે કે આખું ફૂલ ફોર્મ ની માહિતી મેળવી લઈએ. G એટલે ગ્રેવિડા બરાબર, ગ્રેવિડા એટલે કેટલી વાર ગર્ભવતી બન્યા છે તે. પછી P એટલે કે પારા અથવા તો પ્રાયોરિટી પણ કહેવામાં આવે, 22 થી 24 વીક પછી બાળકને કેટલી વાર બરાબર જે જન્મ આપ્યો અથવા બર્થ આપ્યો છે ચાઇલ્ડ બર્થ ની સંખ્યા તે. ને ત્યાર પછી એ એટલે કે અબોર્શન બરાબર, ગર્ભપાત જેને કહેવામાં આવે છે. એટલે કે 22 થી 24 વીક પહેલા કેટલી વાર અબોર્શન થયું ગર્ભપાત થયું છે તે. અને ત્યાર પછીનો છે એલ એટલે લિવિંગ ચિલ્ડ્રન બરાબર, કેટલા બાળકો જીવિત છે તેની કુલ સંખ્યા બરાબર. આખું GPAL ફૂલ ફોર્મ છે તેનું આ રીતે થાય છે. હવે ઓપ્શન જોઈ લઈએ સહેલાઈથી માહિતી જે સમજાવી દીધું આખું ફૂલ ફોર્મ છે તે, એટલે કે સહેલાઈથી આપણે આન્સર મળી જશે. એ છે ગ્રોથ બરાબર, ગ્રોથ નો આવે બરાબર, ગ્રોથ એટલે વૃદ્ધિ થાય. બી છે જેસ્ટેશન એટલે આખો પીરિયડ થાય જેસ્ટેશન જે એજ છે તે. પછી સી છે ગ્રેવિડા એટલે જી એટલે ગ્રેવિડા થાય છે બરાબર, કેટલી વાર ગર્ભવતી મહિલાઓ છે તે અથવા કેટલી વાર મહિલા ગર્ભવતી બની છે તે. ઓપ્શન ડી જેન્ડર તે પણ નો આવે. એટલે 14મા MCQ નો સાચો જવાબ છે ઓપ્શન સી ગ્રેવિડા. 15મો જોઈએ નોર્મલ ફિટલ હાર્ટ રેટ FHR રેન્જ ઇઝ, ગર્ભના હૃદયના ધબકારાનો સામાન્ય દર કેટલો હોય છે તે આપણે જણાવવાનું છે. જેમાં ઓપ્શન છે 70 થી 100 BPM, ઓપ્શન બી છે 120 થી 160 BPM, ઓપ્શન સી છે 160 થી 200 BPM, ઓપ્શન ડી છે 60 થી 90 BPM. 4 ઓપ્શન છે તેમાં નોર્મલ ફિટલ હાર્ટ રેટ છે FHR છે તેની રેન્જ જણાવવાની છે બરાબર. સામાન્ય FHR છે બરાબર તે ફિટલ છે તેનો 120 થી 160 BPM જોવા મળે છે. BPM એટલે કે બીટ પર મિનિટ છે તે જોવા મળતો હોય છે બરાબર. એટલે કે જે આપણા 15મો MCQ છે તેનો ઓપ્શન બી છે તે સાચો જવાબ છે બરાબર. એટલે 120 થી 160 બીટ પર મિનિટ છે તે જોવા મળે છે. હવે નેક્સ્ટ MCQ જોઈએ 60 એટલે કે 16મો ધ થિનિંગ એન્ડ શોર્ટેનિંગ ઓફ ધ સર્વિક્સ ડ્યુરિંગ લેબર ઇઝ કોલ્ડ,
પ્રસ્તુતિ દરમિયાન ગર્ભાશયનું મુખ પાતળું અને ટૂંકું થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે ડાયલેટેશન, ઓપ્શન બી છે એફેસમેન્ટ, ઓપ્શન સી છે એન્ગેજમેન્ટ અને ઓપ્શન ડી છે પ્રેઝન્ટેશન. ચાર ઓપ્શનમાંથી આપણે જે થિનિંગ અને શોર્ટનિંગ ઓફ ધ સર્વિક્સ ડ્યુરિંગ લેબર ઇઝ કોલ, બરાબર, ગર્ભાશયનું જે મુખ છે, બરાબર, એ પાતળું અને ટૂંકું થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ને તે આપણે જણાવવાનું છે. તો ઓપ્શન એ છે ડાયલેટેશન, એટલે કે 10 સેમી ફૂલ ડાયલેટેશન, સર્વિક્સ ઓપન અથવા તો જે પહોળું થવું, બરાબર, તેને છે ડાયલેટેશન કહેવામાં આવે છે. પછી ઓપ્શન બી એફેસમેન્ટ, બરાબર, જે સર્વિક્સ છે એ પાતળું અને ટૂંકું થઈ જતું હોય, જે કોન્ટ્રાક્શન શરૂ થવા જોવા મળે છે. ને ત્યાર પછી ઓપ્શન સી એન્ગેજમેન્ટ, એટલે બાળક છે તેના માથાનો સૌથી મોટો વ્યાસ એટલે કે બાયપરાઇટર ડાયામીટર છે તેને એન્ગેજમેન્ટ કહેવામાં આવે છે, બરાબર. સૌથી મોટો વ્યાસ છે તે જે પેલ્વિક રિમમાં સ્થિર થતો હોય અથવા તો ઇમ્પ્લાન્ટ થતો હોય છે તેને. ત્યાર પછી ઓપ્શન ડી પ્રેઝન્ટેશન, જે ગર્ભનો કયો ભાગ મધરના જે પેલ્વિકમાં ઇનલેટ થાય છે, બરાબર, અથવા સૌથી નીચે આવે છે તે દર્શાવે છે પ્રેઝન્ટેશન. એટલે ડાયલેટેશન છે, બરાબર, એટલે કે 10 સેમી, બરાબર, સર્વિક્સનું જે ડાયલેટેશન થતું જોવા મળે છે, એટલે કે પહોળું ઓપન થતું હોય તે. પછી એફેસમેન્ટ, સર્વિક્સ પાતળું અને ટૂંકું, બરાબર, જે જોવા મળે છે તે, એટલે કે કોન્ટ્રાક્શન શરૂ થાય છે તે. ત્યાર પછી ઓપ્શન સી છે એન્ગેજમેન્ટ, એટલે બાળક છે, બરાબર, જે પેલ્વિક બ્રીમ છે ત્યાં ઇમ્પ્લાન્ટ થાય છે, સ્થિર થાય છે, બરાબર, તે બાયપરાઇટર ડાયામીટર જે વ્યાસ જોવામાં આવે છે તે, એટલે કે બાળકનો જે હેડ છે તેનો સૌથી મોટો વ્યાસ એટલે કે બાયપરાઇટર ડાયામીટર જે પેલ્વિક બ્રીમ છે તેમાં સ્થિર થવું. ત્યાર પ્રેઝન્ટેશન, એટલે ગર્ભનો કયો ભાગ છે મધરના પેલ્વિકમાં ઇનલેટમાં સૌથી નીચે આવે છે તે પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે. તો આપણે શું પૂછવામાં આવ્યું છે? થિનિંગ એન્ડ શોર્ટનિંગ ઓફ ધ સર્વિક્સ ડ્યુરિંગ લેબર ઇઝ કોલ. પ્રસ્તુતિ દરમિયાન ગર્ભાશયનું મુખ પાતળું અને ટૂંકું થવાની પ્રક્રિયા છે તેને એફેસમેન્ટ કહેવામાં આવે છે. એટલે કે જે 16મો એમસીક્યુ છે તેનો સાચો જવાબ ઓપ્શન બી છે એફેસમેન્ટ. ત્યાર પછી 17મો એમસીક્યુ છે તેની માહિતી મેળવીએ. વોટ ઇઝ ધ પ્રાયોરિટી નર્સિંગ એક્શન ફોર અ પેશન્ટ વિથ પોસ્ટપાર્ટમ હેમરેજ પીપીએચ? પીપીએચ ધરાવતી દર્દી માટે નર્સની પ્રાથમિકતા શું હોવી જોઈએ? ઓપ્શન એ છે ગીવ પેઇન મેડિકેશન, ઓપ્શન બી છે ફંડલ મસાજ, ઓપ્શન સી છે ચેક બ્લડ ગ્રુપ અને ઓપ્શન ડી છે કોલ ધ ફેમિલી. બરાબર, તે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એક સરળ રીતે તમને પેલા સમજૂતી આપી દઉં. બરાબર, જ્યારે પીપીએચ ધરાવતું દર્દી હોય ત્યારે નર્સની જે પ્રાઇમરી અથવા તો પ્રાયોરિટી છે તે શું હોવી જોઈએ, શું એના એક્શનમાં પ્રાયોરિટી છે તે હોવી જોઈએ? તો સૌથી ફર્સ્ટ સ્ટેપ, બરાબર, પીપીએચ પ્રાયોરિટી ઓર્ડરમાં સૌથી ફર્સ્ટ સ્ટેપ છે જે ફંડલ મસાજ, એટલે કે જે સંકોચવા માટે માલિશ છે તે શરૂ કરી દેવાની. સૌથી પહેલું સ્ટેપ તે લેવાનું. સેકન્ડ સ્ટેપ લેવાનું કોલ ફોર હેલ્પ, એટલે કે સ્ટાફ અને જે ડોક્ટર છે તેને ઇમરજન્સી માટે છે તે કોલ કરી દેવો. સ્ટેપ 3 એડમિનિસ્ટર યુટેરોટોનિક, બરાબર, જે ડોક્ટરના ઓર્ડર મુજબ છે ઓક્સિટોસિન, જેને પિટોસિન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અથવા તો મિસોપ્રોસ્ટોલ છે તે આપવાનું, બરાબર, જે કોન્ટ્રાક્શન માટે છે બંને મેડિસિન છે તે આપવામાં આવે છે. ત્યાર પછી સ્ટેપ 4 એમ્પેટી ધ બ્લેડર, બરાબર, એટલે પેશાબની થેલી છે તે ખાલી કરી નાખવાની, કે કેથેટરાઇઝેશન છે તે કરી શકાય, બરાબર, તે કરવું હોય તો. ને સ્ટેપ 5 છે આઈવી ફ્લુઇડ એન્ડ બ્લડ, બરાબર, જે 18 ગેજની નીડલ દ્વારા, બરાબર, જે ગ્રીન કેન્યુલા છે તે આવે છે તેના દ્વારા છે ફ્લુઇડ અને બ્લડ છે તે ચડાવવાની વ્યવસ્થા છે તે હાથ ધરવાની થતી હોય છે. તો આપણા જે 17મો એમસીક્યુ છે, બરાબર, એમાં પ્રાયોરિટી પૂછવામાં આવી છે નર્સ તરીકે એક્શનની. તો તેની પ્રાયોરિટીના હવે ઓપ્શન છે તેની આપણે માહિતી મેળવી લઈએ, તેમાંથી કયો સાચો જવાબ છે તે. સૌથી ફર્સ્ટ સ્ટેપમાં ફંડલ મસાજ આવે, સેકન્ડમાં કોલ ફોર હેલ્પ, થર્ડમાં એડમિનિસ્ટર યુટેરોટોનિક છે તે, પછી ફોર્થ સ્ટેપમાં એમ્પેટી ધ બ્લેડર, બરાબર, બ્લેડર ખાલી કરવાની, પાંચમા સ્ટેપમાં આઈવી ફ્લુઇડ એન્ડ બ્લડ, બરાબર, પાંચે પાંચ એક્શન છે તે નર્સને પ્રાયોરિટી આપવાની થતી હોય છે. સ્ટેપ બાય સ્ટેપ છે તે હવે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ગીવ પેઇન મેડિકેશન, બરાબર, જે ઓક્સિટોસિન આપીએ છીએ, બરાબર, તે પેઇનમાં પણ ફાયદો કરાવી શકે અને કોન્ટ્રાક્શન માટે પણ યુઝ પણ થતી જોવા મળે તે છે, બરાબર, નર્સિંગ પ્રાયોરિટી હોઈ શકે છે. પણ ઓપ્શન બી જોઈ લે ફંડલ મસાજ, બરાબર, તે પણ પ્રાયોરિટી આપી શકીએ. ત્યાર પછી ચેક બ્લડ ગ્રુપ, બરાબર, તેને પ્રાયોરિટી આપવા નહીં, કેમ કે ચેક બ્લડ ગ્રુપ લોહી છે તેનું ગ્રુપ ઓલરેડી ચેક થઈ ચૂક્યું હોય છે, બરાબર. જો પોસ્ટપાર્ટમ હેમરેજ થયું હોય ને જ્યારે, બરાબર, ગર્ભવતી સ્ત્રી છે, બરાબર, જો તેને બ્લડ ગ્રુપ ચેક કરવાનું બાકી હોય તો એક લાપરવાહી કહેવાય.
ઓપ્શન ડી છે કોલ ધ ફેમિલી, બરાબર, તે પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઓપ્શન એ અને ઓપ્શન બી છે તેને તો આપણે પ્રાયોરિટી આપી શકીએ, પણ ફર્સ્ટ પ્રાયોરિટી છે એ ફંડલ મસાજ છે તેને આપવાની થતી હોય. એટલે કે 17મા MCQ નો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ફંડલ મસાજ, બરાબર, એટલે કે જે સંકોચવા માટે માલિશ શરૂ કરી દેવાની થતી હોય છે. ત્યાર પછી 18મો MCQ, વિચ ડ્રગ ઇઝ કોમનલી યુઝ ટુ ઇન્ડ્યુસ લેબર, એટલે કે પ્રસ્તુતિના દુખાવા લાવવા માટે સામાન્ય રીતે કઈ દવાનો ઉપયોગ થાય છે. ઓપ્શન ઈ મેગ્નેશિયમ સલ્ફેટ, જેને MgSO4 પણ કહેવામાં આવે છે. ઓપ્શન બી ઓક્સિટોક્સિન, ઓપ્શન સી નિફેડિપિન અને ઓપ્શન ડી ઇન્સ્યુલિન. ચાર ઓપ્શનમાંથી મોસ્ટ કોમનલી યુઝ ઇન્ડ્યુસ લેબર છે તેમાં કઈ ડ્રગ યુઝ થાય છે ને તે આપણે જણાવવાની. તો ચાર MCQ છે તેની માહિતી મેળવી લઈએ. ઓપ્શન એ છે મેગ્નેશિયમ સલ્ફેટ, બરાબર, જેને MgSO4 કહેવામાં આવે છે. MgSO4 છે એ એક્લેમ્સિયા વાળા પેશન્ટ છે તેમાં આપવામાં આવે છે. એક્લેમ્સિયા વાળા પેશન્ટ એટલે કે જેને ખેંચ ને વાય અટકાવવા માટે છે, બરાબર, તે મેડિસિન MgSO4 છે તે આપવામાં આવે છે, એટલે મેગ્નેશિયમ સલ્ફેટ છે તે આપવામાં આવે છે. ઓપ્શન બી છે ઓક્સિટોક્સિન, બરાબર, જે યુટ્રાઇન કોન્ટ્રાક્શન છે, બરાબર, તેના માટે અને દુખાવો શરૂ કરવા માટે અથવા તો વધારવા માટે છે, ઇન્ડક્શન માટે છે તે મેડિસિન છે ઓક્સિટોક્સિન છે તે આપવામાં આવે છે. ત્યાર પછી ઓપ્શન સી છે નિફેડિપિન, બરાબર, જે પ્રીટર્મ લેબર છે તેને અટકાવવા માટે છે તે દવા છે તે આપવામાં આવે છે. ઓપ્શન સી છે નિફેડિપિન દવા છે તે પ્રીટર્મ લેબર અટકાવવા માટે અથવા પ્રિવેન્ટ કરવા માટે. ને ઓપ્શન ડી છે ઇન્સ્યુલિન, બરાબર, જે GDM એટલે કે જસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ હોય તો ત્યારે છે ઇન્સ્યુલિન છે તેનો યુઝ કરી શકાય, બરાબર, કંટ્રોલ કરવા માટે. એટલે 18મો MCQ છે તેમાં મેગ્નેશિયમ સલ્ફેટ ઓપ્શન એ છે, બરાબર, જે એક્લેમ્સિયા માટે. ઓપ્શન બી છે ઓક્સિટોક્સિન, બરાબર, તો તે કોન્ટ્રાક્શન માટે અને જે ઇન્ડક્શન માટે તેને યુઝ કરી શકાય. ઓપ્શન સી છે નિફેડિપિન, બરાબર, પ્રીટર્મ લેબર પ્રિવેન્ટ કરવા માટે. અને ઓપ્શન ડી છે ઇન્સ્યુલિન, બરાબર, જે જસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ છે તેના કંટ્રોલ માટે યુઝ થઈ શકાય. તો 18મા MCQ માં આપણે શું પૂછવામાં આવેલ છે કે વિચ ડ્રગ ઇઝ કોમનલી યુઝ ટુ ઇન્ડ્યુસ લેબર, બરાબર, એટલે કે જે દુખાવો લાવવા માટે સામાન્ય રીતે કઈ દવા ઉપયોગ થાય પ્રસૂતિ માટે, બરાબર. તો તેના માટે ઓપ્શન બી ઓક્સિટોક્સિન છે, બરાબર, તે સાચો જવાબ છે. એટલે 18મા MCQ નો સાચો જવાબ ઓપ્શન બી ઓક્સિટોક્સિન છે તે છે. હવે નેક્સ્ટ MCQ જોઈએ. 19મો MCQ, વોટ ઇઝ ધ ટર્મ ફોર લો લેવલ ઓફ હેમરોઇક ફ્લુઇડ, ઉલ્વજળનું પ્રમાણ ઓછું હોય તેને શું કહેવાય, બરાબર, એટલે કે જે હેમરોઇક ફ્લુઇડ છે તેનું પ્રમાણ છે તે ઓછું લો લેવલ જોવા મળે તો તેને શું કહેવાય. ચાર ઓપ્શન છે તેમાંથી જણાવવાનું. ઓપ્શન એ છે પોલીહાઇડ્રોનિયોસિસ, ઓપ્શન બી છે ઓલિગોહાઇડ્રોનિયોસિસ, ઓપ્શન સી છે હાઇડ્રોનિયોસિસ ને ઓપ્શન ડી છે હાઇડ્રોસેફાલસ. ઓપ્શન એ છે ઓલિગોહાઇડ્રેમનિયોસિસ. પોલિગોહાઇડ્રેમનિયોસિસ છે, બરાબર, તેને હાઇડ્રેમનિયોસિસ પણ કહેવામાં આવે છે, બરાબર. બંનેમાં વધુ પાણી જોવા મળે એટલે કે હેમરોઇડ ફ્લુઇડ લેવલ છે તે 25 સેન્ટીમીટર અથવા તો 2000 ml થી વધુ જોવા મળતું હોય, બરાબર, તો તેને ઓલિગોહાઇડ્રેમનિયોસિસ છે તે કહેવામાં આવે છે. ને ઓપ્શન બી છે ઓલિગોહાઇડ્રોનિયોસિસ, જે ઓછું, બરાબર, જેમાં ઓછું પ્રમાણ જોવા મળે છે એનું તો હેમરોઇડ ફ્લુઇડ લેવલ છે તે કેટલું તો 5 સેન્ટીમીટર કરતાં ઓછું અથવા તો 200 ml થી ઓછું જે લેવલ જોવા મળે છે તેને ઓલિગોહાઇડ્રેનિયોસિસ છે તે કહેવામાં આવે છે. ને ઓપ્શન ડી છે હાઇડ્રોસેફાલસ, એટલે કે મોટું માથું અથવા તો હેડ છે તેનું એલાર્જમેન્ટ જે જોવા મળે છે, બરાબર, એટલે કે જે બ્રેઇન છે તેમાં જે ફ્લુઇડ કલેક્શન થવું અથવા ભરાઈ જવું તો તેને હાઇડ્રોસેફાલસ છે તે કહેવામાં આવે છે. એટલે ઓપ્શન ડી છે તે પણ સાચો જવાબ નથી. એટલે કે જે 19મો MCQ છે તેનો સાચો જવાબ ઓપ્શન બી છે ઓલિગોહાઇડ્રેમનિયોસિસ, બરાબર, તે સાચો જવાબ છે. તેમાં જે સાવ ઓછું લેવલ છે તે હેમરોઇડ ફ્લુઇડ છે તેનું જોવા મળે છે. સેન્ટીમીટરમાં જોઈએ તો 5 સેન્ટીમીટર કરતાં ઓછું ને mlમાં જોઈએ તો 200 ml કરતાં પણ ઓછું છે તે લેવલ જોવા મળે છે. હવે આજના સેશનનો, બરાબર, સ્ટાન્ડર્ડ પાર્ટ 2 સેશનનો લાસ્ટ MCQ જોઈ લઈએ. ત્યાર પછી નેક્સ્ટ એપિસોડમાં છે આપણી પાછી મુલાકાત થશે. 20 ક્વિકનિંગ ઇઝ ફેલ્ટ બાય ધ મલ્ટીગ્રેવિડા મધર એટ અપ્રોક્સિમેટલી, બીજી કે વધુ વખત ગર્ભવતી થયેલ માતા ક્વિકનિંગ અથવા તો હિલચાલ ક્યારે અનુભવ થાય છે તે. ઓપ્શન એ છે 10 to 12 વીક, ઓપ્શન બી છે 60 to 80 વીક, ઓપ્શન સી છે 20 to 22 વીક અને ઓપ્શન ડી છે 24 to 26 વીક. ચાર ઓપ્શનમાંથી, બરાબર, માતા છે તેને બાળકની હિલચાલનો અનુભવ ક્યારે થાય છે, બરાબર, મલ્ટીગ્રેવિડા મધર છે તે, એટલે કે વધારે વખતે ગર્ભવતી મહિલા થઈ હોય તે, બરાબર. તો આપણે સરળ રીતે ઓપ્શન એ 10 થી 12 વીક છે, બરાબર, જેમાં યુએસજીમાં ગર્ભનું જે મુવમેન્ટ છે તે જોઈ શકાય. ઓપ્શન બી છે 16 થી 18 વીક, એટલે મલ્ટીગ્રેવિડા હોય
તો 16 થી 18 વીક છે બરાબર તેમાં વહેલો અહેસાસ છે તે થતો હોય છે, ને પ્રાઇમરી ગ્રેવિડા હોય તો 18 થી 20 વીક થોડો મોડો અહેસાસ છે તે જોવા મળે છે। ત્યાર પછી ઓપ્શન સી છે 20 થી 22 વીક બરાબર, જેમાં એક્ટિવ ફિટલ મુવમેન્ટ છે તે જોવા મળતી હોય છે બરાબર, એક્ટિવ હોય એની મુવમેન્ટ 20 થી 22 વીક છે તેમાં। ને ઓપ્શન ડી છે 24 to 26 વીક, એટલે બહારથી હાથ રાખી અને આપણે અનુભવી શકાય છે બરાબર, જે બાળક છે એની કિક મારે ને તે બધી લાતો મારે ને તે બધું અનુભવી શકાય। ક્યારે? તો 24 થી 26 વીક થાય ત્યારે। એટલે કે જે આપણે 20મો MCQ છે બરાબર, તેમાં ક્વિકનિંગ છે તે મલ્ટીગ્રેવિડા મધર છે બરાબર તેના માટે પૂછેલ છે। એટલે કે મલ્ટીગ્રેવિડા હોય બરાબર તો 16 થી 18 વીક છે બરાબર ત્યાં અહેસાસ થઈ જતો, એટલે કે જે પ્રાઇમરી ગ્રેવિડા કરતા થોડો વહેલો અહેસાસ છે તેને થાય છે। એટલે 20મા MCQ નો સાચો જવાબ છે ઓપ્શન બી। સાથે સાથે થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે પણ આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ। ફિટલ હાર્ટબીટ છે 4 થી 5 વીકે સ્ટાર્ટ થાય છે બરાબર। ગુડલ અને ચેડવિક છે જે 6 થી 8 વીકે જોવા મળે છે, એટલે કે જે સર્વિક્સ નરમ પડવું અને ડિસ્કલરેશન થાય તે। ત્યાર પછી હેંગર અને ઓનસિલર સાઇન છે બરાબર, તે 8 વીકે છે જોવા મળે છે, એટલે કે જે ઇસ્થમસ છે તે નરમ જોવા મળે અને જે હળવા ધબકારા બરાબર પલ્સેશન જોવા મળતું હોય છે તે સર્વિક્સમાં। ત્યાર પછી FSR બરાબર જે રોપર દ્વારા છે 10 થી 12 વીક, અને જે ક્વિકનિંગ ઇજ બરાબર મલ્ટીગ્રેવિડા હોય તો 16 થી 18 વીક, અને પ્રાઇમરી ગ્રેવિડા હોય તો 18 થી 20 વીક, અને ફંડલ એટ ધ અમ્બિલિકલ્સ બરાબર તો 24 વીક છે તે જોવા મળે છે। એટલે ફટાફટ આપણે થોડી ઇમ્પોર્ટન્ટ માહિતી છે તે મેળવી ચૂક્યા છીએ। તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું। હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરજો। સારામાં સારું મટીરિયલ અને સારામાં સારું રિઝનિંગ સાથે સરળ રીતે ગુજરાતી અને અંગ્રેજીમાં રિઝનિંગ સાથે તમારા સુધી સારામાં સારા બરાબર જે ગવર્મેન્ટ અને સ્ટડી કરે તમામ સ્ટુડન્ટ છે ગુજરાતના બરાબર તમામને ઉપયોગી થાય બરાબર તેવી માહિતી તમારા સુધી પહોંચાડવી તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલની જવાબદારી છે। વધારે ને વધારે લોકો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેમાં જોડવા એ એક તમારી ફરજ છે બરાબર। એટલે વધારે ને વધારે લોકો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ ઉપર જોડો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે બરાબર એના પરિવાર છે તેમાં વધારે ને વધારે લોકો જોડાય, જેથી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા જે પણ માહિતી પ્રદાન કરવામાં આવે છે તે વધારે ને વધારે સ્ટુડન્ટ સુધી પહોંચાડી શકાય। તો મિત્રો આજે અહીં સુધી રાખશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।